ડ્રગ્સ પેડલરો અવનવી તરકીબો અપનાવતા હોય છે. આ વખતે ટ્રોલી બેગમાં ગાંજો છુપાવ્યો અને એવી રીતે છુપાવ્યો કે કોઈને ખબર જ ન પડે. પણ પોલીસ તો પોલીસ છે, એને ખબર પડી જ જાય. એવો જ કિસ્સો સુરત એરપોર્ટ પર બન્યો હતો, જ્યાં થાઇલેન્ડ બેંકોકથી આવતા ઈસમને 4 કિલો પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે તેના ફર્ધર રિમાન્ડ દરમિયાન ટ્રોલી બેગના ઉપર નીચેના પડમાં સંતાડેલો 4 કિલોથી વધુ ગાંજો પકડાયો હતો. જે મામલે તપાસ કરતા ગાંજાની લિંક તમિલનાડુ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે. તારીખ 17 નવેમ્બરના રોજ પોલીસને બાતમી મળી હતી કે મુંબઈનો જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાળા નામનો માણસ બેંકોકથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ બેંકોકથી સુરતની ફ્લાઇટમાં સુરત એરપોર્ટ આવવાનો છે. જે બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, ડુમ્મસ પોલીસ, એર ઇન્ટેલિજન્સ યુનિટ તથા CISF દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પછી આરોપીની પૂછપરછ કરવામાં આવી અને બધું જ બોલી ગયો. કબૂલાતના આધારે સરકારી પંચોની હાજરીમાં ટ્રોલી બેગને ખોલવામાં આવી, જેમાંથી 1.69 કરોડની કિંમતનો 4.852 કિલો ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય તેણે બુદ્ધિપૂર્વક કાર્બન પેપર મૂક્યું હતું, જેથી સ્કેનરમાં ગાંજો આવી શકે નહીં. છતાં પણ પોલીસને ખબર પડી ગઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.